જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ઓનલાઈન શિક્ષણના ભાગ સ્વરૂપે તમારી સામે ઘણા દિવસ પછી ફરીવાર નવા વિડિયા સાથે આવવાનો મોકો મળ્યો. બધા વિદ્યાર્થીઓ મિત્રોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. મિત્રો, આજના આ ટોપિકની અંદર આપણે એક નવા જ મુદ્દા સાથે ચર્ચા માટે ઉપસ્થિત થયા છીએ. આ મુદ્દો તમે હવે પછી જ્યાં સુધી ભણશો ત્યાં સુધી દરેકે દરેક ધોરણની અંદર તમારે આ મુદ્દાનો અભ્યાસ કરવાનો રહેશે. આમ તો 9મા ધોરણથી આ મુદ્દો શરૂ થાય છે, એટલે કે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 આ બધા જ ધોરણમાં તમારે આ મુદ્દાનો વિવિધ સ્વરૂપે અભ્યાસ કરવાનો રહેશે. આ મુદ્દો આમ તો તમારા માટે નવો છે, જેને ટૂંકમાં આપણે કહેવું હોય તો ફંક્શન એવું કહીએ છીએ. એનું આખું નામ છે આઈડેન્ટિફિકેશન ઓફ ધી ફંક્શન. આમ તો ફંક્શનનો ગુજરાતી અર્થ થાય કોઈ પણ કાર્ય. મિત્રો, થોડુંક ફંક્શન વિશેની તમને માહિતી આપું, કારણ કે 8મા ધોરણમાં તમે હતા ત્યાં સુધી તમારે ફંક્શન શબ્દ નહોતો આવતો. હવે તમારે અહીંયા 9મા ધોરણની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો ફંક્શન શું છે, વાક્યમાં ફંક્શન શા માટે વપરાય છે અને વપરાય છે તો આપણને ખબર કેવી રીતે પડે કે અહીંયા આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થયેલો છે. તો થોડાક ફંક્શનના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરીએ. મિત્રો, વિશ્વની કોઈ પણ ભાષા તમે લઈ લો, કોઈ પણ ભાષા હોય તો એ ભાષાની રચના થવા માટે થઈ અને શબ્દની જરૂર પડે. કોઈ પણ ભાષા હોય, શબ્દ વગરની વિશ્વની એકેય ભાષા નથી. અને એક શબ્દથી બીજો શબ્દ ભેગો થાય એટલે એક વાક્ય બને. એક વાક્યની સાથે બીજું વાક્ય ભેગું થાય તો એ પેરેગ્રાફ બને. એક પેરેગ્રાફથી બીજો પેરેગ્રાફ ભેગો થાય તો એક પેજ બને. એક પેજથી બીજા અનેક પેજો ભેગા મળે તો એ પુસ્તક બને, જે એક ભાષા સ્વરૂપે તમે બધા ભણતા હોઈએ છીએ. તો વિશ્વની મેં હમણાં કીધું એમ કોઈ પણ ભાષા લઈ લો તો એમાં હજારો શબ્દો મળે, કારણ કે શબ્દ વગર ભાષાનું મહત્ત્વ બિલકુલ નથી. પણ આ ભાષામાં રહેલા બધા જ શબ્દોનું કાર્ય એક સરખું નથી હોતું. જો હું ફંક્શન વિશેનો ઇતિહાસ તમને કહું છું કે ફંક્શનનું ભાષામાં શું મહત્ત્વ છે. દરેક શબ્દનું અલગ અલગ કાર્ય હોય છે. જેમ કે કોઈ શબ્દ દ્વારા ક્રિયા દર્શાવવામાં આવે, કોઈ શબ્દ દ્વારા કોઈ પણ તમે ક્રિયા કરો છો એ ક્રિયા દર્શાવવામાં આવે છે. તો કોઈ શબ્દ દ્વારા કોઈ પણ વસ્તુ વિશેનું ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે કોઈ શબ્દ બીજા શબ્દની સાથે જોડે છે, મળે છે, ત્યારે વાક્ય બને છે. ફંક્શનનું કાર્ય શું છે કે બધી વસ્તુને એક સાથે રાખી અને જોડવાનું કાર્ય કરીએ છીએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, પછી શરૂઆત કરું. કે કોઈ પણ વ્યક્તિ નવા મકાનનું બાંધકામ કરતો હોય, નવા મકાનનું બાંધકામ, તો એ નવા મકાનના બાંધકામમાં ફંક્શનનો ઉપયોગ થાય. કઈ રીતે? જોજો કે મકાન નવું બાંધકામ કરતા હોય ત્યારે એની અંદર અનેક પ્રકારના જુદા જુદા તમે રો મટીરિયલ્સ વાપરતા હોય છો. સિમેન્ટ, પથ્થર, રેતી, ત્યારબાદ એને પાયાને મજબૂત કરવા માટે ઈંટ, એ બધા જે ઘણા બધા મટીરિયલ્સનો તમે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ દિવાલો બાંધવા માટે તમે ઈંટ વાપરો, સિમેન્ટનો ઉપયોગ કરો, પછી એ આખું મકાનનું સ્ટ્રક્ચર તૈયાર થાય પછી બારી બારણા માટે લાકડાનો ઉપયોગ કરો. એમ ઇમારતના દરેકે દરેક ભાગ છે એ ઇમારતના દરેકે દરેક ભાગનું પોતાનું અલગ કાર્ય હોય છે. ઈંટની સાથે તમે સિમેન્ટને મેળવો, રેતી, આ બધા જુદા જુદા ભાગ સ્વરૂપે કાર્ય કરે છે. આ જ રીતે આપણે વાક્યને બનાવવા જઈએ તો એ વાક્યની અંદર જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે વાક્ય બનાવવા માટે દરેક શબ્દ પોતાના હિસ્સે આવતું કાર્ય કરે, દરેક પોતાના ભાગે આવતું કાર્ય કરે છે, ત્યારે એક અર્થપૂર્ણ વાક્ય બને છે. અને આમ જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં થોડીક તમને વાત કરું તો વાક્યના પ્રકારો 3 છે. જો કે ગુજરાતીમાં તમે કદાચ ભણતા હશો, આ તો વાત નીકળી એટલે થોડીક ચર્ચા કરું કે ગુજરાતીમાં વાક્યના પ્રકાર 3 છે.
સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંયુક્ત વાક્ય. વાક્યના પ્રકાર 3 છે. સાદું વાક્ય છે. તમને એમ થાય કે સાહેબ ગ્રામર અંગ્રેજીનું હોય ને તમે ગુજરાતીની કેમ ચર્ચા કરો છો? પણ આ ચર્ચા જરૂરી છે ફંક્શનને ભણવા માટે થઈને. સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંયુક્ત વાક્ય. તો કે સાદું વાક્ય કોને કહેવાય? તો કે જેની અંદર એક જ ક્રિયાપદ હોય એવું વાક્ય છે એને સાદું વાક્ય કહેવાય. દાખલા તરીકે વી શો અ ફિલ્મ એક જ ક્રિયાપદ છે. ત્યારબાદ આવે મિશ્ર વાક્ય. તો કે મિશ્ર વાક્ય કોને કહેવાય? કે જેમાં એક મુખ્ય વાક્ય હોય અને એક કરતાં વધારે ઉપવાક્ય હોય એને મિશ્ર વાક્ય કહેવાય. દાખલા તરીકે આઈ નો ધેટ હી ઇઝ હેપી, આ મિશ્ર વાક્ય છે. અને ત્યારબાદ છે સંયુક્ત વાક્ય, જેને સંકુલ વાક્ય પણ તમે કહો છો. કે સંયુક્ત વાક્ય એક એવા પ્રકારનું વાક્ય હોય કે જેમાં એકથી વધારે પ્રકારના વાક્યો જોડાયેલા હોય. બે વાક્ય સ્વતંત્ર હોય અને સ્વતંત્ર વાક્યની અંદર આગળ ભણી ગયા એ પ્રમાણે તમારે જુદા જુદા કંજક્શનો એની અંદર વપરાયેલા હોય ત્યારે જે વાક્ય બને છે એ સંયુક્ત એટલે કે સંકુલ વાક્ય બને છે. તો એ સંયુક્ત વાક્ય કેવું હોય? તો વી મસ્ટ ઇટ ઓર વી કેન નોટ લીવ, આપણે જીવવા માટે ખાવું જ જોઈએ. સંયુક્ત વાક્ય છે. તો વાક્યના પ્રકાર વિશે વાત કરતા પછી હવે વળી પાછો હું હતો ને ત્યાં આવી જાઉં કે વાક્યની સાથે તમે ફંક્શનને જોડવું પડે. એ ફંક્શન જુદા જુદા પ્રકારના છે એનો આજે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. હવે ફંક્શન તમારે કઈ રીતે પૂછાય છે? તો 9મા ધોરણની અંદર વાત કરું તો જુદી જુદી રીતે તમે ફંક્શનનો ઉપયોગ કરો છો. એક જોડકા સ્વરૂપે ફંક્શન આવશે 2 માર્કની અંદર. એક બાજુ વાક્ય આપેલું હશે, સામે એના ફંક્શન આપેલા હશે. તમારે વાક્યની સાથે ફંક્શનને જોડવાનું છે. યોગ્ય જોડકા જોડો એવા મેચ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર ફંક્શન, આ રીતે એ તમને સૂચના આપવામાં આવેલી હશે. એ 2 માર્કની અંદર આવશે. ત્યારબાદ બીજા 2 માર્કની અંદર તમારે ડાયલોગ સ્વરૂપે આવશે. મતલબ કે 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ થતો હશે અને એ સંવાદની અંદર બોલનાર આપેલો હશે, સાંભળનાર નહીં આપેલો હોય. સાંભળનારની જગ્યા બ્લેન્ક હશે. કાઉન્સની અંદર એક ફંક્શન આપેલું હશે, નીચે 4 ઓપ્શન આપેલા હશે. એ 4 ઓપ્શનમાંથી બંને વચ્ચેનો થયેલો સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે, ડાયલોગ પૂર્ણ કરવાનો છે. 2 માર્કના ડાયલોગ સ્વરૂપે આવશે. અને 2 માર્કની અંદર આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર ફંક્શન. એક વાક્ય અધૂરું આપેલું હશે, પાછળ એ ખાલી જગ્યા આપેલી હશે, કાઉન્સની અંદર એક ફંક્શન આપેલું હશે. એ ફંક્શનના આધારે આપેલા વાક્યને તમારે પૂર્ણ કરવાનું રહેશે. આ પણ 2 માર્કની અંદર. એટલે કુલ 9મા ધોરણની અંદર તમારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આ 3 પરીક્ષાની અંદર એ ફંક્શન 6 માર્કની અંદર, પ્રથમ પરીક્ષામાં 6 માર્ક, બીજી પરીક્ષામાં 6 માર્ક, જ્યારે વાર્ષિક પરીક્ષામાં તો 9 કે 10 માર્ક્સની અંદર તમારે એ ફંક્શનનો ઉપયોગ શીખવાનો રહેશે. તો આજે આપણે જુદા જુદા ફંક્શનનો અભ્યાસ કરવાના. મિત્રો, અંગ્રેજીમાં અનેક પ્રકારના જુદા જુદા ફંક્શનો છે. અનેક પ્રકારના જુદા જુદા ફંક્શનોનો અનેક પ્રકારનો જુદો જુદો ઉપયોગ છે. તો આજે આપણે વિગતે એ ફંક્શનના ઉપયોગને આપણે શીખવાનું છે. હું અહીંયા ફંક્શન લખતો જાઉં છું, તમને સમજાવતો જાઉં છું. એના આઈડેન્ટિફિકેશન વર્ડ્સ, જો મિત્રો ફંક્શનમાં બીજું કંઈ વિશેષ યાદ રાખવાનું નથી, એકદમ સહેલો મુદ્દો છે. ખાસ એના જુદા જુદા ઓળખદર્શક શબ્દો જ યાદ રાખવાના છે. એના ઓળખદર્શક શબ્દો યાદ રાખો એટલે ફંક્શન તમારા માટે એકદમ ઇઝી પડી જાય છે. બરાબર? હવે ફંક્શન શીખતા પહેલાં એક વસ્તુ તમને એ યાદ કરી લો કે ફંક્શનની અંદર આવા 3 શબ્દો વપરાયેલા હોય. અમુક જગ્યાએ આવો શબ્દ વપરાયેલો હોય, ડિસ્ક્રાઇબિંગ, આવું લખેલું આવે. આનો સિમિલર વર્ડ્સ અમુક જગ્યાએ આવી રીતે લખેલું આવશે, એક્સપ્રેસિંગ. અને એક જગ્યાએ આવું પણ લખેલું આવે, આઈડેન્ટિફિકેશન અથવા ઇન્ડિકેશન. ઇન્ડિકેશન આવો શબ્દ પણ આઈડેન્ટિફિકેશન કદાચ ન વપરાય. ઇન્ડિકેશન આવા શબ્દનો પણ પ્રયોગ થયેલો હશે. તો મિત્રો યાદ રાખજો, ડિસ્ક્રાઇબિંગ શબ્દ રજૂ થાય, એક્સપ્રેસિંગ કે ઇન્ડિકેશન કે 3 શબ્દનો અર્થ એક જ થાય છે, વર્ણન કરવું, રજૂ કરવું, દર્શાવવું.
બધાના ગુજરાતી શબ્દનો એક જ અર્થ છે. એ ડિસ્ક્રાઇબિંગ શબ્દ વપરાયેલો હોય તોય ભલે, એક્સપ્રેસિંગ શબ્દ વપરાયેલો તો ભલે, અને ઇન્ડિકેશન એવો શબ્દ વપરાયેલો હોય તો પણ ભલે, ત્રણે ત્રણનો અર્થ એક જ થાય છે. એટલે ઘણી વખત તમારા મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ અમુક જગ્યાએ તો ડિસ્ક્રાઇબિંગ આવું લખેલું હોય છે, અમુક જગ્યાએ એક્સપ્રેસિંગ આવું લખેલું હોય છે. આ શબ્દ તમારે નહીં આવે, કારણ કે 11-12 ની અંદર વપરાયેલો શબ્દ છે. આ બે શબ્દ મુખ્યત્વે તમારે આ અભ્યાસની અંદર આવે છે કે ડિસ્ક્રાઇબિંગ અથવા તો એક્સપ્રેસિંગ. તો ડિસ્ક્રાઇબિંગ કહેતો પણ એક થાય, એક્સપ્રેસિંગ કહેતો પણ, બંનેનો ગુજરાતી અર્થ એક જ થાય છે કે ડિસ્ક્રાઇબિંગ વાપરો એની જગ્યાએ એક્સપ્રેસિંગ વાપરો તો બે વસ્તુનો અર્થ એક જ થાય છે. તો આ મેં વાત કરી ફંક્શનની પૂર્વ ભૂમિકા, કે જે ફંક્શનનો તમે અભ્યાસ કરો છો એ ફંક્શન તમારે કઈ રીતે અભ્યાસ કરવાનો છે, કેટલા માર્ક્સની અંદર પૂછાય છે, ફંક્શનનો શું કાર્ય છે, એની સમગ્ર પૂર્વ ભૂમિકાની વાત કરી. હવે આપણે વિગતે તમારે 9મા ધોરણની અંદર ઉપયોગમાં આવતા જે ફંક્શનો છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર, કે 9મા ધોરણની અંદર તમારે કેવા પ્રકારના અને કયા કયા ફંક્શનો વપરાય છે. બરાબર, ચાલો જઈએ. જેમાંનું પહેલું જ ફંક્શન છે એની આપણે ચર્ચા કરીએ. પહેલું ફંક્શન છે આવું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો કે વર્તમાનની અથવા વર્તમાન કાળની ઘટના દર્શાવવા. આનું ગુજરાતી એવું થાય ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. આવો શબ્દ વપરાયેલો હોય, જે કયા સ્વરૂપે વપરાય છે, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એવું લખેલું હોય તો એનું ગુજરાતી કરવું હોય તો શું થાય તો કે વર્તમાન કાળની ઘટનાને દર્શાવવા માટે. મતલબ વર્તમાનમાં જે ઘટનાઓ ચાલુ છે એ પછી સાદા વર્તમાન કાળ સ્વરૂપે હોય કે ચાલુ વર્તમાન કાળ સ્વરૂપે હોય, જે કાંઈ ઘટના હોય એને દર્શાવવા માટે થઈ અને આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એની વ્યાખ્યા લઈએ. ખાસ મિત્રો એની વ્યાખ્યા જ સમજવા જેવી છે. યાદ રાખજો કે જ્યારે આપેલા વાક્યમાં વર્તમાન કાળની ઓળખ દર્શાવતા શબ્દો, તો કે વર્તમાન કાળની ઓળખ દર્શાવતા શબ્દો જેવા કે, તો કે અગાઉ તમે વર્તમાન કાળનો વિગતે અભ્યાસ કરી ચૂકેલા છો કે જ્યારે આપેલા વાક્યની અંદર વર્તમાન કાળની ઓળખ દર્શક શબ્દો, તો કે વર્તમાન કાળની ઓળખ દર્શાવે એવા શબ્દો કયા કયા, તો કે પહેલો શબ્દ તમને ખબર જ છે કે ક્રિયાપદનું મૂળરૂપ. એક તો આ એક ક્રિયાપદનું મૂળરૂપ. બીજો શબ્દ છે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય, આ સાદો વર્તમાન કાળ કાં તો ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાવેલો હોય, એ વર્તમાન કાળની ઓળખ માટે વપરાયેલું શબ્દ છે. ત્યારબાદ ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ. આગળ તમે ચાલુ વર્તમાન કાળ ભણી ગયા છો એની અંદર તમને ખબર છે કે ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ એમ પ્લસ આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ આર પ્લસ આઈએનજી વાળું રૂપ. ચાલુ વર્તમાન કાળના ત્રણેય ક્રિયાપદો છે ઇઝ, એમ, આર પ્લસ આઈએનજી વાળું રૂપ. આવા શબ્દો વપરાયેલા હોય. જેવા શબ્દો વપરાયા હોય ત્યારે ઉપરનું ફંક્શન વપરાય છે. શું કીધું વ્યાખ્યાની અંદર મિત્રો? ફરી એકવાર કે જ્યારે આપેલા વાક્યની અંદર વર્તમાન કાળની ઓળખ દર્શાવતા શબ્દો, કે વર્તમાન કાળ પછી એ સાદા વર્તમાન કાળ સ્વરૂપે હોય કે ચાલુ વર્તમાન કાળ સ્વરૂપે, એની સાથે આપણે લેવા દેવા નથી. તો કે વર્તમાન કાળની ઓળખ દર્શાવતા શબ્દો હોય જેવા કે ક્રિયાપદનું મૂળરૂપ,
મતલબ કે ટુ વાળું રૂપ એને આપણે ક્રિયાપદનું મૂળરૂપ કહીએ છીએ કે ક્રિયાપદનું મૂળરૂપ હોય, ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યયવાળું રૂપ હોય, ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ હોય, એમ પ્લસ આઈએનજી વાળું રૂપ હોય કે આર પ્લસ આઈએનજી વાળું રૂપ હોય, આવા શબ્દો વાક્યની અંદર વપરાયેલા હોય તો તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે કે વર્તમાન કાળની ઘટના દર્શાવવા માટેના ફંક્શનનો ઉપયોગ થાય છે. થોડાક ઉદાહરણો લઈએ જેથી કરીને આપણને સરળતાથી એ વસ્તુ સમજાય. દાખલા તરીકે એક્ઝામ્પલ, કોમલ સિંગ્સ અ સોંગ. જો મિત્રો આની અંદર એસ કે ઈએસ પ્રત્યય વપરાયેલો છે. આના ઉપરથી તમે નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર એ ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એવું ફંક્શન વપરાયેલું છે. બીજું વાક્ય લઉં, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. હવે તમે જુઓ જોઈએ આની અંદર પણ ફંક્શન વપરાયેલું છે તો કે એમ પ્લસ આઈએનજી વાળું રૂપ છે. ત્રીજું વાક્ય લઉં, વી આર પ્લેઇંગ ક્રિકેટ. વી આર પ્લેઇંગ ક્રિકેટ. તો હવે સૌથી પહેલાં જુઓ જોઈએ આની અંદર પણ આર પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાયેલું છે. ત્યારબાદ હી ઇઝ રાઇટિંગ અ લેટર. તો આની અંદર પણ એક ફંક્શન વપરાયેલું છે ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ. તો જ્યારે આપેલા વાક્યની અંદર વર્તમાન કાળની ઓળખ માટેના શબ્દો ક્રિયાપદનું મૂળરૂપ હોય, દાખલા તરીકે આઈ રાઇટ અ લેટર, આઈ ઇટ માય લંચ, આ બધા શબ્દો છે મૂળ રૂપવાળા. ત્યાર પછી એસકેએસ પ્રત્યયવાળું રૂપ છે કોમલ સિંગ્સ અ સોંગ, સાદો વર્તમાન કાળ બતાવે છે. ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ છે, એમ પ્લસ આઈએનજી વાળું રૂપ છે, જ્યારે આર પ્લસ આઈએનજી વાળું રૂપ. આવા શબ્દો વાક્યની અંદર વપરાયેલા હોય ત્યારે તમે એવું કહી શકો છો કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એવા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એકદમ સરળ વસ્તુ હોય મિત્રો, ખાસ યાદ એ જ રાખવાનું છે કે એના ઓળખ દર્શક શબ્દો કયા વપરાયેલા છે. બરાબર, આગળ જઈએ ત્યાર પછીના ફંક્શનની ચર્ચા કરીએ. ત્યાર પછીનું આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ, જેને આપણે કહેવું હોય તો કહી શકાય કે ભૂતકાળની ઘટનાને દર્શાવવા માટે. પાસ્ટ એટલે ભૂતકાળ, તો તમે આગળ ભૂતકાળનો અભ્યાસ કરી ચૂકેલા છો. સાદો ભૂતકાળ લીધો છે, ચાલુ ભૂતકાળ લીધો છે, પૂર્ણ ભૂતકાળ છે, આ બધા કાળને તમે વિગતે અભ્યાસ કરી ચૂકેલા છો. પરંતુ એને ફંક્શન સ્વરૂપે લેવું હોય તો વ્યાખ્યાની અંદર આવું લખી શકાય કે જ્યારે આપેલા વાક્યમાં ભૂતકાળની ઓળખ માટેના શબ્દો જે વાક્ય તો કે ભૂતકાળની ઓળખ માટેના શબ્દો કયા કયા, તો કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લાગેલો હોય તો તમે એવું કહી શકો કે એ ભૂતકાળનું રૂપ છે. બરાબર, ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવાયેલો હોય તો તમે નક્કી કરી શકો કે આ ભૂતકાળનું રૂપ છે. ત્યારબાદ બીજું કેવું આવે તો કે અનિયમિત રૂપ આવે. દાખલા તરીકે સીનું શો, રાઇટનું રોટ, ઈટનું એટ, આવા અનેક રૂપો છે કે જે અનિયમિત રૂપો છે એ પણ સાદો ભૂતકાળ બતાવે છે. ત્યારબાદ વોઝ
પ્લસ આઈએનજી વાળું રૂપ. ચાલુ ભૂતકાળ બતાવે છે વોઝ પ્લસ આઈએનજી વાળું રૂપ. ચાલુ ભૂતકાળની ઓળખ માટે વપરાય છે. ત્યાર પછી બીજો શબ્દ છે વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આપેલા હોય ત્યારે ઉપરનું ફંક્શન વપરાય છે. આ યાદ રાખવાનું છે કે જ્યારે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ એટલે કે ભૂતકાળની ઘટના દર્શાવવા માટેના ફંક્શનનો ઉપયોગ થયેલો હોય તો આપણને કઈ રીતે ખબર પડે? તો કે એની વ્યાખ્યા એવી આપી કે જ્યારે આપેલા વાક્યમાં ભૂતકાળની ઓળખ માટેના શબ્દો, તો કે ભૂતકાળની ઓળખ માટેના શબ્દો કયા કયા? તો કે કાં તો ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવાયેલો હોય, કાં તો ક્રિયાપદનું અનિયમિત રૂપ હોય, કાં તો વોઝ પ્લસ આઈએનજી વાળું રૂપ હોય જો એક વચન હોય તો, અને બહુવચન હોય ત્યારે વેર પ્લસ આઈએનજી વાળું રૂપ. આવા શબ્દો આપેલા હોય ત્યારે તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એને એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણે લેવું હોય તો આ રીતે દર્શાવી શકાય. They visited Saputara last year. તો મિત્રો જુઓ, જો આ વાક્યની અંદર તમને બે રીતે ખબર પડી જાય. તો એક તો લાસ્ટ યર એવો શબ્દ આપ્યો છે, એના ઉપરથી નક્કી થઈ ગયું ભૂતકાળની ઘટના છે. પણ એમ ન ખબર પડે તો બીજી રીતે પણ આપેલું છે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એના અંતે જો ઈડી પ્રત્યય લગાવેલો છે. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવવામાં આવે તો પણ એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એવી ફંક્શન એની અંદર વપરાયેલું હોય છે. બીજું વાક્ય કીધું હતું કે જેની અંદર અનિયમિત રૂપ હોય. દાખલા તરીકે આવું લેવું હોય તો લઈ શકાય, વી એટ અવર લંચ. આ પણ સાદો ભૂતકાળ બતાવે છે. વી એટ ATE એટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અવર લંચ અમારું ભોજન અમે લીધું અથવા ખાધું, એ પણ આ અનિયમિત રૂપ બતાવ્યું છે એટ ઈટનું. ત્યારબાદ ત્રીજું લઈએ, મિતુલ વોઝ વોચિંગ ટીવી સિરિયલ્સ. મિતુલ વોઝ વોચિંગ ટીવી સિરિયલ્સ. તો સૌથી પહેલાં જોવાનું કે આની અંદર શું વપરાયેલું? તો કે વોઝ પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાયેલું કે જે ભૂતકાળ બતાવે છે, ભલે ચાલુ ભૂતકાળ બતાવે છે. ત્યારબાદ ચોથું એક વાક્ય લઈએ, The students were shouting in the class. તો સૌથી પહેલા આની અંદર જોઈએ કે ક્યાં આપણું ફંક્શન વપરાયેલું છે. તો તરત આપણને સમજણ પડે કે વેર પ્લસ આઈએનજી વાળું રૂપ છે કે જે ભૂતકાળનો ચાલુ ભૂતકાળની ઘટનાને બતાવે છે. તો મિત્રો આ ફંક્શનને આપણે લેવું હોય તો કઈ રીતે થાય? તો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ ભૂતકાળની ઘટનાને દર્શાવવા માટે. તો કે ભૂતકાળની ઘટના દર્શાવવા માટે આપેલા વાક્યની અંદર ભૂતકાળની ઓળખ માટેના શબ્દો આપેલા હોય, જેવા કે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ડી કે ઈડી પ્રત્યય લગાવેલો હોય, કાં તો ક્રિયાપદનું અનિયમિત રૂપ હોય, કાં તો વોઝ પ્લસ આઈએનજી વાળું રૂપ હોય, અથવા તો વેર પ્લસ આઈએનજી વાળું રૂપ. આવા જુદા જુદા શબ્દો વપરાયેલા હોય તો એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની ઘટના દર્શાવવા માટેના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. રાખીએ મિત્રો આટલું. આવતીકાલે અથવા તો ફરીથી હવે જ્યારે મળીએ ત્યારે બાકીના આગળના ફંક્શનો છે એની ચર્ચા કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.